જ્યારે કવિ દાદ બાપુ પદ્મશ્રી કવિ દાદ લખે છે કે ઈ દીકરી જ્યારે પરણીને સાસરે જાતી હોય ત્યારે કેવું લાગે છે આમાં કવિ દાદ કહે છે કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એમ તારું વે જેમ વેલું માં ઓલી મમતારું વે આજ જેમ વેલું માં વીરડો ફૂટી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કટકો હતો ને એની આજ બધા વર્ષો પૂરા કરી દીકરી મોટી થઈ ગઈ છે જુવાન થઈ ગઈ છે દીકરી તો એના ઘરે જ રૂડી લાગે હવે કાળજાનો કટકો મારી ગાંઠથી છૂટી ગયો છે હવે સાંભળજો જે દીકરીના પગ જે દીકરીનો થનગણાટ ફળિયામાં થતો હોય તમે આવો તા પડકારા કરતી હોય હામી દોડતી દોડતી આવતી હોય એ જ્યારે પીઠી ચોળાય ને દીકરીને ત્યારે દીકરીનો પગ થંભી જાય છે એની હાલ છે એ ઉતાવળી નથી હોતી સ્થિર થઈ જાય છે દીકરી હાલવાનું બંધ કરી દે છે મૂંઝવણમાં મુકાઈ જાય છે કવિ દાદ લખે છે આ કડીમાં સાંભળજો ગુજરાતી શબ્દો છે થોડીક ધ્યાન આપજો છબતો નહીં પગ ધરતી ઉપર જેનો પગ આમ છબતો નહોતો એ છબતો નહીં પગ ધરતી ઉપર એ પગ જ્યાંથી જી ગયો છબતો નહીં પગ ધરતી ઉપર ઈ પગ જ્યાંથી જી ગયો પણ ડુંગરા જેવડો મન ઉંબરો લાગ્યો એ ડુંગરા જેવડો એ મન ઉંબરો લાગ્યો માંડ રે ઓળંગ્યો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો છબતો નહીં પગ જેનો ધરતી ઉપર ઈ પગ જ્યાં થંભી ગયો જે દીકરી ઉતાવળા પગે રમતી હતી હાલતી હતી ઈ પગ આમ થીજી ગયો આજે પગ ઉપડતો નથી ડાબામાંથી જમણો પગ દીકરી બદલાવી નથી શકતી ડુંગરા જેવડો મને ઉંબરો લાગ્યો આપણી ઘરના જે પગથિયા આવે ને ઉંબરો એને ગામડાની ભાષામાં ઉંબરો કહેતા એક પગથિયું બે પગથિયા ત્રણ પગથિયા ચડીને આપણે ઉપર ચડી એ ઉંબરો છે દીકરીને ડુંગર જેવડો લાગે છે એ પગથિયા દીકરી ચડતી નથી શું કામ એક એક દિવાલની આરે આ દીકરી વાત કરે છે હવે આ ઘર મૂકી દેવાનું હવે મારે વયું જવાનું આ મા બાપ આ પરિવાર આ ભાઈ આ બેન જેની આરે 25-30 વર્ષથી જે નાતો બંધાણો છે જે લાગણી બંધાઈ ગઈ છે એને મારે એક ઝાટકે મૂકી દેવાની પણ દીકરી તો એના ઘરે રૂડી લાગે એટલે દીકરીનો પગ થંભી ગયો છે એક પગથિયું દીકરી ચડતી નથી જ્યાં દીકરી ઠેકડા મારતી હતી એ પગ થંભી ગયો આજ હવે સાંભળજો કેવી છે દીકરી દાદ બાપુ લખે છે આમાં કે બાંધતી નહીં અંબોલડો બેની ભલે ઈ છૂટી ગયો જે અમોડો બાંધે દીકરીઓ અમોડો બાંધતી હોય એ કોઈ દી અમોડો બાંધતી નથી વાળ છૂટા હોય એના છૂટા વાળ રાખીને દીકરી ફળિયામાં બાપની હાજરી બાપ આવે ત્યાં ગડગડતી ડોટ મૂકીને હામી હાલે બાપુ બાપુ કરતી હોય પપ્પા બોલતી હોય તો પપ્પા બોલતી હોય બાપુ થાક્યા તો નથી ને બાપુ થાક તો નથી લાગ્યો ને એમ કરીને પાણીનો લોટો લઈ આવી દે પાણી પોતાના બાપને પાઈ દે આવો જે બાપ દીકરીનો પ્રેમ હતો બાંધતી નહીં ઈ અંબોલડો બેની આજુ ભલે ઈ છૂટી ગયો પણ રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો રાહુ અને કેતુ તમે જાણો છો આપણા ગ્રહો છે જે દીકરી અંબોડો બાંધતી ન હોય છૂટા વાળ રાખતી હોય છૂટા કેસ રાખતી હોય પણ ચોરીએ ચડે ત્યારે એને મર્યાદામાં ચૂંદડી ઓટવી પડે રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદને ગળી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ મમતા રૂવે જેમ વેળુમાં ઓલી મમતા રૂવે આજ જેમ
ગયો આ કાળજા કેરો કટકો મારો ઘાટથી છૂટી. હવે સાંભળજો, જે ફળિયામાં જે ઘરમાં દીકરી રમતી રમતી મોટી થઈ ગઈ એનું જવાનું ટાણું થયું એટલે પછી આપણા ગામડું હોય તો ગામડું, સિટી હોય તો સોસાયટી હોય, ગામડામાં જાપા સુધી જાનને વળાવવા આપણા પરિવારો જાય બધાય. દીકરીને પરણી અને જ્યારે સામો પક્ષ જ્યારે નીકળે ત્યારે દીકરીને ગામના જાપા સુધી આપણે આ રિસેપ્શન હોટલમાં રાખ્યું હોય, કોઈ ફંક્શન હોટલમાં હોય તો આપણે એના દરવાજા ગેટ સુધી આપણી દીકરીને વળાવવા જાય. પણ ગામડાની વાત દાદ બાપુએ કરી છે, પદ્મશ્રી કવિ દાદે, કે જ્યાં દીકરી રમતી હતી, જ્યાં દીકરી જે ઝાડવા ઉપર દીકરી બહેન રમતી હતી એ ઝાડવા એને બોલાવે છે. સાંભળજો કેટલો નાતો બંધાણો છે દીકરીને ગામ હારે, પોતાના પરિવાર હારે. સાંભળજો આ કડીમાં, હવે આંબલી પીપળી ઝાડ બોલાવે. ખાલી માણાને માયા નથી લગાડી દીકરીએ, ઝાડવાને માયા લાગી ગઈ હતી. આ તો મારી દીકરી છે, મારી બેન છે. આ આંબલી પીપળી તન ઝાડ બોલાવે. બેનલબા એકવાર હામું તુજો. એ બેન તું પરણીને હાલીશો, હવે તું પોતાના ને પારકા કરી અને પારકા ને પોતાના કરવા નીકળીશો. બેન એકવાર પાછું વળીને જોતી તો જા. જે ઝાડવા માથે, જે આંબલીમાં, જે પીપળીમાં, જે ફળિયામાં તું રમતી હતી બેન, તું જા હવે આઈથી પરણીને સાસરે જવા નીકળીશો. એકવાર આમ પાછું વળીને જોતી તો જા. શું કવિ દાદે લખ્યું છે આમાં કે આંબલી પીપળી તન ઝાડ બોલાવે. બેનલબા એકવાર હામું તુજો. એકવાર હામું જો, બીજી વાર નહીં. એકવાર વળતું પાછું વળીને જોતી તો જા. બેન અમને તારી માયા લાગી ગઈ છે, અમને તારી હારે એટલો પ્રેમ ને એટલો હેડો લાગી ગયો છે. બેન હવે તો તું અહીંથી જાશ, કાયમની માટે તું જવાની છો. પણ બેન એકવાર પાછું વળીને તો જો. બેન શું દાદ બાપુએ કલમ ટાંકી છે આ ગુજરાતી શબ્દોમાં. સાંભળજો આ વાત કે આંબલી પીપળી તન ડાળ બોલાવે. બેનલબા એકવાર હામું તુજો. પણ ધૂબકા દેતી તુજે દરામાં, પણ ધૂબકા દેતી એ તુજે દરામાં મારે હારો અણહરો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ મમતા રૂવે આજ જેમ વેળું માજ ભીરડો ફૂટી ગયો. આ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. સાહેબ સલગનત દુનિયામાં હરાવી ન હકી હોય એ બાપ ત્યારે પોતાની દીકરી પરણી જાતી હોય તે દી ઉનાળો હોય. હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ઉનાળાની પાનખર ઋતુનો કોઈ વડલો ઊભો હોય એમ પોતાનો બાપ ગામના જાપે, ગામના પોતાના ઘરના દરવાજે ઊભો આહુડે રોતો હોય છે. જ્યાં સુધી જાન હાલી જતી હોય. હવે ગાડીઓ આવી ગઈ, હવે BM ને રેન્જ રોવર ને ઓડી ને મર્સિડીઝ ને આ બધી ગાડીઓ હવે આવી. તેથી તો બળદ ગાડામાં સાહેબ જાન આવતી હતી. એ જ્યાં સુધી ધૂળની ડમરી ઉડતી હોય, બળદ ગાડા જાન લઈને જાતા હોય, ત્યાં સુધી નજર બાપની ફરતી નથી. એ જા કરતો હોય. સાંભળજો, જેને દીકરી હોય, જેને વિદાય કરી હોય એને ખબર હોય દીકરીના વિદાયની પીડા કેવી હોય છે. શું લખે છે કવિ દાદ આગળ? અને હવે સાંભળજો, જાન વહી ગઈ પછી બાપ પોતાના ઘરે પાછો આવે છે પણ હલાતું નથી. હો, મારી દીકરી વહી ગઈ. આજ જ્યાં બાપુ બાપુ કરીને જેના નામના પડઘા પડતા હતા હવે સન્નાટો લાગી ગયો. હવે આ ઘરમાં કોણ બાપુ બોલશે, કોણ પપ્પા બોલશે, કોણ બોલાવશે? એ સન્નાટો એનાથી સહન નથી થતો અને વળતો વળ્યો બાપ. હવે સાંભળજો આ કવિતામાં શું કીધું છે. આ ડગલે પગલે મારગ મારે આજ સો ગાવું થાય. આ ડગલે પગલે મારગ મારે. જે બાપ પોતાની દીકરીને ગામના ઝાપામાંથી, પોતાના ગેટમાંથી વળાવીને પાછો વળે, ખોહો ગામના પલ્લા કાપતો હોય એમ બાપનો પગ ઉપડતો નથી. કારણ કે મારી દીકરી આજ ઘરેથી વહી ગઈ છે, મારી દીકરી આજ સાસરે વહી ગઈ છે. એના વગર કેમ હાલે? હવે બાપના પગ થંભી ગયા છે. જેમ દીકરીનો પગ થંભી ગયો એમ બાપનો પગ થંભી ગયો. એક એક ડગલે એક એક ગાવનો પલ્લો કાપતો હોય, મારાથી હલાતું નથી. હવે 100 ગાવના પલ્લા કાપતા હોય એવું બાપને લાગે છે. અને તમે જોજો દુનિયામાં બાપ છે ને એને વધારે કોઈ પ્રેમ કરતું હોય તો દીકરી કરે છે. દીકરી જેટલો બાપને કોઈ પ્રેમ ન કરી શકે. પ્રેમ બધાય કરે પણ દીકરીને વધારે બાપનો જીવ બળતો હોય છે. અને હવે સાંભળજો શું કીધું દાદ બાપુએ બાપ માટે
આ ડગલે પગલે મારગ મારે આજ સો ગાવું નો થા પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી આ ધીડી શબ્દ છે કચ્છનો શબ્દ છે ધીડી એટલે દીકરી થાય ધારથી હેઠી દીકરીની જાન વહી ગઈ આમ વાહન દેખાતા બંધ થઈ ગયા એટલે બાપને એમ થયું ઓહો દીકરી વહી ગઈ બસ આટલી જ વાર મારે દીકરીનો સંબંધ આ નેતો આ બધો જે આખો નાતો હતો આટલી જ વાર પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી બેની મારો પૂરજ ડૂબી ગયો જે વિદ્યાચલના ઓરડેથી ભગવાન ભાણ સૂર્યનારાયણ કોરું કાઢે નાખી દુનિયામાં અજવાળું પાથરે એવી રીતે દીકરીએ પરિવારમાં અંજવાળું પાથર્યું છે સૂર્ય ઉગે એટલે અંધારા બધા હેમકેલાઈ જાય અંજવાળું પડે અને અંજવાળું પાથર્યા પછી એ ધીરે 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 પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ જે પંખીનો અવાજ આવતો હોય એ હાંજ પડે એટલે અવાજ ધીરો થઈ જાય પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ એ મળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ ભમક ઝાલર ભાગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર નેન હૈયા અનુસંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા આમ સંધ્યા નાવતી સંધ્યાનું ટાણું થાય અને રંદાદેના ઓરડે ભગવાન સૂર્યના ઘરેથી એના અર્ધાંગના એટલે ભગવતી રાંદલ છે એ હતાશના ઘોડાના રથ લઈને ભગવાન આમ પૃથ્વી ઉપર અંજવાળું પાથરતો હોય હાન પડે એટલે ભગવાન પાછો રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જાય એમ ધીરે 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 સંધ્યા થાય એમ પોતાની દીકરીના જે વાહન હતા જે ગાડા હતા એ દેખાતા બાપને બંધ થઈ ગયા એટલે એમ કે છે કે બેન મારો સૂરજ આથમી ગયો હવે મારી દીકરી વહી ગઈ હવે શું કીધું આમાં આ ડગલે પગલે મારગ મારે આજ સો ગાવું નો થા પણ ધારથી હેઠી જવું ઉતરી ધીડી પણ ધારથી હેઠી એ જવું ઉતરી ધીડી મારો સૂરજ ડૂબી ગયો આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અને હવે આ કડી મને બહુ ગમે છે સાંભળજો દુનિયામાં તમારા ઘરે ચોરી થાય તો તમે એવું ફરિયાદમાં લખાવો કે અમારા ઘરે લૂંટ થઈ ગઈ અમારા ઘરે આમ થઈ ગયું પણ જેના ફળિયામાંથી દીકરી પરણીને વહી જાય ને એ ફળિયું લાગે છે કેવું એ બાપની વેદના હોય છે કેવી બાપની પીડા કેવી હોય છે આપણે પરિવાર રોતો હોય રાહુડે પરિવારના આહુડા પડતા હોય આપણને એમ થાય કે આપણને રોવું ન આવે કારણ કે પીડા આપણે છે ને એટલે એ તો જેને પીડા વેઠી હોય એને ખબર પડે કે ઘા કેવા હોય છે યાર લાગણીના ઘા બહુ ઊંડા હોય છે લાગણી હોય ને લાગણી બંધાઈ ગયા પછી આનાથી દૂર થવું ને એ તો બહુ ઊંડા ઘા સહન કરવા પડે છે અને એટલા માટે કવિ દાદ બાપુ કહેતા હતા કે હવે સાંભળજો શું કીધું બાપે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો પૈસા અમીરાત ગાડી બંગલા એની વાત નથી કરી આમાં યાર મારી દીકરી તો મારો લાડનો ખજાનો હતો મારી દીકરી મારી આગળ લાડ કરતી હોય મારી આગળ એ માંગતી હોય બાંધતી હોય બાપુ મારે આ લેવું છે બાપુ મારે આ લેવું છે હવે આ લાડ કરશે કોણ મારી આગળ આ મારો લાડનો ખજાનો હવે મારો લૂંટાઈ ગયો છે શું કીધું છે દીકરી માટે બાપે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અન કવિ દાદ કે હું જોતો રહ્યો આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અન દાદ હું જોતો પણ જાન ગઈ જાન જીવ ગયો જે માંડવામાં જે દીકરીને પરણવા માટે જાન આવી હતી આયા પણ જાન આવશે દીકરીને પરણવા સાહેબ જાન આવે એ જાન પરણી અને દીકરીને લઈને જાન હાલતી થઈ જાય જાનૈયા બધા હાલતા થઈ જાય કવિ દાદ બોલે છે કે ખાલી દીકરી નથી જાતી આ જાનની હારે હારે બાપનો જીવ ભેળો જાતો હોય એવી પીડા થાય છે કવિ દાદ કે મને શું કીધું દીકરી વગરનું ફળ્યું કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અન દાદુ હું જોતો રહ્યો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અન દાદુ હું જોતો રહ્યો પણ જાન ગઈ જાન જીવ ગયો ઓલી જાન ગઈ જાન જીવ ગયો મારો સુનોય માંડવડો જે માંડવામાં
માંડવામાં દીકરી ફેરા ફરવા આવી હતી, આવડો મોટો માંડવો હણગાર્યો હતો. એ માંડવો તો દીકરી હવે સૂનો થઈ ગયો, આ ફળિયું સૂનું થઈ ગયું, ઘર સૂનું થઈ ગયું, માંડવો સૂનો થઈ ગયો. હા હા, ત્યારે મને બેન સીતાબેન માટે યાદ આવે છે કે આવી ડાય દીકરી જયારે પરણીને જાતી હોય ત્યારે દાદ બાપુ કહે છે કે જાન ગઈ જાણ જીવ ગયો. ખાલી જાન નથી જાતી, આખા પરિવારનો જીવ જાય છે. આજે યાર આ શબ્દોની તાકાત છે. આ વાત બહુ નાની છે પણ વજન વાળી વાત છે. સમજાય ને સમજાય. જાનની ભેળો ભેળો, આમ તમે હિન્દીમાં જીવને જાન બોલી શકો. જીવ ભેળો હાલ્યો જાય છે. મારી દીકરી નથી જાતી, મારો જીવ એની હારે હાલ્યો જાય છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. બાપ બોલે છે આ ફરિયાદ કરવી ક્યાં? ઘરમાંથી 5-25 લાખ લૂંટાઈ ગયા હોય, કોઈ ચોરી કરી હોય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે મારા ઘરેથી ચોરી થઈ ગઈ, પૈસા વયા ગયા. પણ આ તો મારો લાડનો ખજાનો હાલ્યો જાય છે. ફરિયાદ ક્યાં કરું હવે? પછી વેવાય હોય ને, વેવાય એને બોલાવીને એટલું કહે છે, હામો વેવાય સાંભળજો, હું ઘણી વાર કહું છું કે લગ્ન થતા હોય એમાં બે વેવાય હોય, એ બે સમજદાર હોય. કોઈના લગ્ન ક્યારે કોઈ બગાડે એવું બને? લગ્ન લગભગ જાનૈયા જ બગાડે, વેવાય તો હારા જ હોય. આ એકચ્યુઅલી જમવામાં બરાબર નહોતું, એકચ્યુઅલી વ્યવસ્થામાં બરાબર નહોતું, એકચ્યુઅલી આમ નહોતું, એકચ્યુઅલી આમ નહોતું. હવે તારા પગરખા તો જો ડેડકા રાયતું રહે એવા તારા પગરખા છે ને તું એકચ્યુઅલી આમ નહોતું, બરાબર નહોતું. ઈ વાત નથી આયા. જાન ગઈ જાણે જીવ ગયો. દીકરી પરણીને હાલતી થઈ ને તા તો બાપનો જીવ નીકળી ગયો. છેલ્લી કડીમાં દાદ બાપુ કહે છે આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અન કવિ દાદ હું જોતો રહ્યો. મારી નજરની સામે લૂંટાઈ ગયો, મારાથી કાંઈ નહોતું, મારી નજરની સામે મારી દીકરી જાય છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો. મારી નજર સામે મેં જોયું કે મારી દીકરી જાય છે, મારી દીકરી જાય છે. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો. એ જાન ગઈ જાણ જીવ ગયો, ઓલી જાન ગઈ જાણ જીવ ગયો મારો ઉનોય માંડવડો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, અન મમતા રૂવે આજ જેમ વેળુમાં એક વીરડો ફૂટી ગયો. આવી જ આ દીકરી છે. એવી ડાય દીકરીઓ જયારે પરણીને જાતી હોય ત્યારે એના માટે ગીતો ગવાતા હોય, એના માટે છંદો ગવાતા હોય, એના માટે વાતો લખાતી હોય. અને હવે સાંભળજો, આ વાત છેલ્લી કરું કે દીકરી પરણીને વહી જાય ને સા સાહેબ, એટલે એવું નથી કે દીકરીએ ઘરને મેલી દીધું. 1 વર્ષ થઈ જાય, 2 વર્ષ થઈ જાય, 5 વર્ષ થઈ જાય, દીકરીને કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય સાહેબ, પોતાને ઠેસ લાગે ને તો મોઢામાંથી ઈ જ નીકળે, ખમા મારા વીરને. પોતાના ભાઈને ખમા બોલતી હોય. હારે ન્યા છે, અનાજ એનું ખાય છે, રહેવાનું ન્યા છે, પરિવાર પોતાનો કરવાનો છે, પણ ખમા નીકળે તો પોતાના ભાઈ માટે નીકળે, પોતાના બાપ માટે નીકળે. આથી બીજું સમર્પણ દુનિયામાં ક્યાં તમને જોવા મળે દીકરી જેવું? એટલે હું તો એમ કહું છું કે દીકરીને પ્રેમ કરી લેજો.